આપણે ઇગ્નિશન સિસ્ટમની વાત કરશું. આપણે એટલું સમજ્યા છીએ કે આઈસી એન્જિનમાં જે છે એ પછી પેટ્રોલ એન્જિન હોય કે ડીઝલ એન્જિન હોય, પણ જે ફ્યુલ અને એર મિક્સચર થાય છે અને એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક પેટ્રોલ એન્જિન હોય તો એ સ્પાર્ક પ્લગ દ્વારા એ ઇગ્નિશન થાય છે. તો એ જે ઇગ્નિશન સિસ્ટમ જે વર્ક કરે છે એ કેવી રીતે વર્ક કરે છે એસઆઈ એન્જિનમાં, પેટ્રોલ એન્જિનમાં, એની આપણે આજે વાત કરશું. તો પહેલાં તો આપણે એક ક્લિયર છે કે ઇગ્નિશન ન થાય તો એસઆઈ એન્જિનમાં જે છે એ કમ્બશન જ ન થાય. તો વોટ ઇઝ ઇગ્નિશન સિસ્ટમ? તો કે એવી સિસ્ટમ જે છે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિનની ધેટ પ્રોડ્યુસીસ ધ સ્પાર્ક ટુ ઇગ્નાઇટ ધ મિક્સચર ઓફ ફ્યુલ એન્ડ એર. એક એવી સિસ્ટમ છે કે જે ઇગ્નિશન જે છે સ્ટાર્ટ કરે છે, ઇગ્નાઇટ થાય છે ફ્યુલ અને મિશ્રણ, અને જેના દ્વારા આપણને પાવર મળે છે આગળ. તો આ જે સિસ્ટમમાં ચોક્કસ સમયે એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક દ્વારા જે છે સ્પાર્ક પ્લગ દ્વારા જે છે ઇગ્નિશન થાય, એના માટે થઈને ઘણા બધા કોમ્પોનન્ટ્સ યુઝ થતા હોય છે, જેમ કે બેટરી, ઇગ્નિશન કોઇલ, ડિસ્ટ્રીબ્યુટર, સ્પાર્ક પ્લગ અને જુદી જુદી સ્વિચીસ અંદર હોય છે અને વાયરિંગ હોય છે અમુક. તો આ બધી જે છે એ ભેગા થઈ અને એ ઇગ્નિશન સિસ્ટમ એ બનતી હોય છે. હવે ઇગ્નિશન સિસ્ટમ જે છે એનું ફંક્શન શું છે, એનો કાર્ય શું છે? તો આપણે વાત કરીએ પ્રમાણે કે એક તો સ્પાર્ક ચોક્કસ સમયે જે છે એ જનરેટ કરો, ઇગ્નિશન સ્ટાર્ટ કરવું, બરાબર છે. પૂરેપૂરો જે છે એમાં આપણને સ્પાર્કિંગ મળવું જોઈએ, ગુડ સ્પાર્ક મળવું જોઈએ. બીજું, એફિશિયન્ટલી એનું વર્કિંગ થવું જોઈએ કોઈ પણ સ્પીડ ઉપર, એવું નહીં કે કોઈક લિમિટેડ પીરિયડ ઓફ સ્પીડ માટે જ જે છે એ કરે. બીજું, સ્ટેપ અપ વોલ્ટેજ જે છે એ હાઈ એને કરવાના થાય, કારણ કે સેકન્ડરી વાઇન્ડિંગ દ્વારા જે આપણે આગળ જોઈશું તો આપણને 10,000થી 20,000થી લઈને 30,000 વોલ્ટ સુધીનો જે છે આપણને રાઇઝ મળતો હોય છે વોલ્ટેજમાં, બરાબર છે. પછી જ્યારે ટોપ ડેડ સેન્ટર ઉપર પહોંચે એટલે જે આપણે વાત કરીએ જે એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક, ત્યારે જે થવું જોઈએ એ આમાં અમુક ફંક્શન નથી લખ્યા, પણ અમુક એ હળવી હોવી જોઈએ, લાઇટ ઇન વેટ, ઇફેક્ટિવ હોવી જોઈએ, રિલાયબલ હોવી જોઈએ. મીન્સ કે એનું વર્કિંગ જે છે એ કન્ટિન્યુઅસ, એમાં કન્સિસ્ટન્સી હોવી જોઈએ, ઇઝી ટુ મેન્ટેન હોવી જોઈએ, કોમ્પેક્ટ હોવી જોઈએ, ચીપ હોવી જોઈએ, બરાબર છે. તો આ બધીની રિક્વાયરમેન્ટ્સ છે. અને ફંક્શનની આપણે જે વાત કરી સાથે સાથે, તો એ ચોક્કસ સમયે જે છે એ સ્પાર્ક પ્રોડ્યુસ કરતી હોવી જોઈએ, એનું વર્કિંગ એફિશિયન્ટ હોવું જોઈએ. તો આ બધા એના ફંક્શન અને જેની જે રિક્વાયરમેન્ટ જે છે એ આપણે જોયું. બીજું, જ્યારે સ્પીડ વધે ત્યારે ઓબ્વિયસ જે છે આરપીએમ વધી જાય. આરપીએમ વધી જાય એટલે આપણે જે છે એ સ્પાર્કિંગ પણ વધી જાય. તો જે કંઈ પણ લોડ બદલાય તો સ્પીડ બદલાય, તો એવી અલગ પરિસ્થિતિમાં પણ એનું ફંક્શન જે છે એ પ્રમાણે બદલવું જરૂરી હોય છે. ટૂંકમાં એ ટાઈમિંગ્સ જળવાવા જરૂરી છે, જે જાળવતી હોય છે. આપણે કીધું કે બેઝિક ઇગ્નિશન સિસ્ટમ છે એના કયા કોમ્પોનન્ટ્સ આવે, તો બેટરી, ઇગ્નિશન સ્વિચ, ઇગ્નિશન કોઇલ, સ્વિચિંગ ડિવાઇસ, સ્પાર્ક પ્લગ અને ઇગ્નિશન સિસ્ટમની વાયરિંગ. આ બધા મુખ્ય કોમ્પોનન્ટ્સ જે છે ગણાતા હોય છે. હવે જે બેઝિક જે છે ઇગ્નિશન સિસ્ટમની વાત કરીએ સાવ સિમ્પલી, આ ડાયાગ્રામ જે છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં પણ સમજવા માટે આપણે કહીએ છીએ. તો મુખ્ય કોમ્પોનન્ટ જે છે એ આખી ઇગ્નિશન સિસ્ટમનો બેટરી છે. આપણે જાણીએ છીએ કે બેટરી જે છે એ કોઈપણ વ્હીકલમાં આપણે જોઈએ છીએ, પછી 2 વ્હીલર હોય, 4 વ્હીલર એસઆઈ એન્જિન હોય. બેટરીના ઘણા બધા બીજા પણ પર્પઝ છે, એટલે ડીઝલ એન્જિનમાં પણ જે છે, ડીઝલ વ્હીકલમાં પણ એ બેટરી તો હોય જ છે. તો બેટરીની ઇગ્નિશન સિસ્ટમમાં જે છે એ બેટરી જે છે એ મુખ્ય કોમ્પોનન્ટ ગણાય છે, કારણ કે ઇટ સપ્લાયઝ ધ પાવર ટુ એન્ટાયર સિસ્ટમ. આખી સિસ્ટમને પાવર સપ્લાય કરશે. નોર્મલી જે છે એ આપણે 2 વ્હીલરમાં એમાં 12 વોલ્ટની બેટરી જે છે એ હોય છે. તે એ જે બેટરીનો પાવર જે છે આખી જે સ્પાર્ક સુધી આગળ પહોંચે તો વચમાં ઇગ્નિશન સ્વિચ હોય, એટલે કે જે આપણે 2 વ્હીલરમાં જે ચાવી ભરાવીએ અને આપણે એને ઓન કરીએ છીએ, તો એ ઇગ્નિશન સ્વિચ છે કે જે ઓન થાય તો એ આગળ પાવર સપ્લાય એ ટ્રાન્સમિટ થાય. ઓફ હોય ત્યારે ન થાય. એક કોઇલ હોય છે, ઇગ્નિશન કોઇલ જેને કહેવાય,
બરાબર છે, કે જે સ્ટેપ અપ કરે છે વોલ્ટેજને 12 વોલ્ટમાંથી 30,000 વોલ્ટ 20,000 30,000 વોલ્ટ સુધી જે છે રાઇઝ આપણને એ ઇગ્નિશન કોઇલ દ્વારા મળે છે. બરાબર છે. અને એમાં એની સાથે જે છે સ્વિચિંગ ડિવાઇસીસ પણ હોય છે અને પછી આગળ એ સ્પાર્ક પ્લગને પણ જે છે એ વોલ્ટેજ એ સપ્લાય કરતો હોય છે, જે આપણે આગળ જોઈશું. હવે ઇગ્નિશન કોઇલની જે આપણે વાત કરી છે આગળ, જે કોમ્પોનન્ટ જે પિંક કલરનો દેખાડ્યો, એ ઇગ્નિશન કોઇલની અંદર શું હોય તો એની અંદર જે છે 2 વાઇન્ડિંગ હોય. એની અંદર 2 વાઇન્ડિંગ હોય છે. એક છે પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજું જે છે એ સેકન્ડરી વાઇન્ડિંગ. તો અહીંયા બંને વાઇન્ડિંગ દેખાડેલા છે. ઉપર જે છે પોઝિટિવ અને નેગેટિવ જે એનોડ અને કેથોડના પોલ હોય છે, પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ. બરાબર છે. અને ફરતું જે છે એ આ અંદર સેન્ટ્રલમાં જે છે આયન કોર હોય છે ને ફરતું એક કેસ હોય છે, કે જેથી જે છે એ જે કે પણ વોલ્ટેજ જે છે મેગ્નેટિક ફિલ્ડ અંદર જનરેટ થાય છે આયન કોરમાં, તો એ કરંટ હાઈ વોલ્ટેજ બહાર ટ્રાન્સમિટ ન થાય, એટલે એક ઇન્સ્યુલેટિવ જે છે કેસ હોય છે. એની અંદરની થોડું વધારે ડિટેલમાં જોઈએ તો આવી રીતે 2 વાઇન્ડિંગ હોય છે. અંદરનું જે છે એક સ્પ્રિંગ જેવું દેખાય છે આપણને, જે ગ્રીન જેવું કલરનું, બરાબર છે, એ સેકન્ડરી વાઇન્ડિંગ છે અને ફરતે જે છે એ પ્રાઇમરી વાઇન્ડિંગ છે. આમાં આપણે તમે સીધું ફિગર ઉપરથી ખ્યાલ આવે છે કે પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એમાં જે આટા દેખાય છે જે કંઈ પણ વાઇન્ડિંગના એ ઓછા છે અને સેકન્ડરીમાં એ વધારે છે. તો હવે એનાથી થશે શું એની વાત કરીએ. તો સેકન્ડરી વાઇન્ડિંગ જે છે એમાં ટર્ન્સ જે છે એ વધારે છે કોઇલમાં, પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઓછા છે. એટલે એના કારણે જે છે એ આપણને જે છે વોલ્ટેજમાં જે વધારો જે છે, આપણે જે વાત કરી કે જે 12 વોલ્ટની જે બેટરીમાંથી જે આપણને પાવર સપ્લાય મળે છે, બરાબર છે, વોલ્ટેજ જે સપ્લાય થાય છે એમાં ખૂબ વધારો આપણને જોવા મળશે. આમાં આખી ઇલેક્ટ્રિકલ સાઇડની જે છે આ વાત છે. તો નંબર ઓફ ટર્ન્સ જે છે સેકન્ડરી વાઇન્ડિંગમાં જે છે ખૂબ વધારે હશે, બરાબર છે. અને એ જેટલા વધારો હશે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં, જેટલો ડિફરન્સ હશે એટલો આપણને જે છે વધારો એ વોલ્ટેજમાં જોવા મળતો હોય છે. પછી ડિપેન્ડ્સ એ 10,000 વોટથી લઈને એ 20,000 વોટ કે 30,000 વોટ સુધીનો પણ હોય છે. તો અને એ જે વોલ્ટેજ મળશે જે અહીંયા સેન્ટરમાંથી ઉપરથી જે છે એ આગળ પછી એ ડિસ્ટ્રીબ્યુટર તરફ આગળ જશે. હવે 3 પ્રકારની સિસ્ટમ છે જેમાં આપણે જે છે એ આપણા સિલેબસ પ્રમાણે જે વાત કરીએ તો બેટરી ઇગ્નિશન કોઇલ સિસ્ટમ અને મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ, એની વિશે આપણે ડિસ્કસ કરશું. તો પહેલી જે છે આપણે વાત કરી બેટરી ઇગ્નિશન સિસ્ટમ. જે બેટરી ઇગ્નિશન સિસ્ટમ જે છે એમાં નોર્મલી 6 કે 12 વોલ્ટની બેટરી જે આપણે અત્યારે ટુ વ્હીલરમાં 12 વોલ્ટની બેટરી વપરાતી હોય છે અને એ બેટરી ડિસ્ચાર્જ ન થઈ જાય એટલે એનું ચાર્જિંગ પણ થવું જરૂરી છે. તો એના માટે નોર્મલી જે છે એન્જિનના જે ક્રેન્કશાફ્ટ છે એના દ્વારા એક જનરેટર ટૂંકમાં ત્યાં હોય કે જે એ બેટરીને ચાર્જ કરતું રહે. તો એન્જિન ડ્રીવન જનરેટર દ્વારા એ ચાર્જ થતું રહે. હવે ઇગ્નિશન કોઇલ જે છે એ અંદર એનો પર્પઝ જે આપણે જાણીએ છીએ કે એ વોલ્ટેજને જે એ વધારો કરે છે અને એ ડિસ્ટ્રીબ્યુટર દ્વારા પછી જે તે સિલિન્ડર હોય, મલ્ટી સિલિન્ડર એન્જિન હોય તો કયા સિલિન્ડરમાં જે છે એ ફાયરિંગ કરવું છે એ પ્રમાણે એનો જે ક્રમ હોય એ પ્રમાણે ત્યાં એને ઇગ્નિશન જે છે એ કરવા માટે વોલ્ટેજને સપ્લાય કરવામાં આવે. હવે એટલું યાદ રાખીએ આપણે કે 4 સિલિન્ડર એન્જિન હોય કારમાં કે 6 સિલિન્ડરનું એન્જિન હોય હેવી વેહિકલમાં, ટ્રક કે બસમાં, તો એમાં એક સાથે જે 6 સિલિન્ડરમાં સક્શન સ્ટ્રોક ચાલતો હોય, એક સાથે બધામાં કોમ્પ્રેશન સ્ટ્રોક ચાલતો હોય કે એક સાથે બધામાં પાવર સ્ટ્રોક કે એક્ઝોસ્ટ સ્ટ્રોક હોય, એવું ના હોય. એક સાથે બધી પ્રોસેસ બધા સિલિન્ડરમાં ન થતી હોય. એમાં એક ચોક્કસ ક્રમ જે છે એ રાખવામાં આવતો હોય છે, જે આપણે આગળ જોઈશું. એટલે ટૂંકમાં જ્યારે એક સિલિન્ડરમાં માની લ્યો કે સક્શન સ્ટ્રોક ચાલતો હોય ત્યારે બીજામાં જે છે એ પાવર સ્ટ્રોક ચાલતો હોય, ત્રીજામાં જે છે એક્ઝોસ્ટ સ્ટ્રોક ચાલતો હોય, ચોથામાં જે છે કોમ્પ્રેશન સ્ટ્રોક પણ ચાલતો હોય. આવી રીતે અલગ અલગ સિલિન્ડરમાં એટ એ ટાઈમ એક સમાન સ્ટ્રોક આપણને જોવા નહીં મળે. તો એનો મતલબ એમ થયો કે જે ઇગ્નિશન જે છે એ પણ દરેક સિલિન્ડરમાં અલગ અલગ સમયે થશે. એટલે ઇગ્નિશન જે છે ધારો કે બીજા સિલિન્ડરમાં ધારો કે સ્પાર્કિંગ થયું તો એ વખતે પેલું, ત્રીજું ને ચોથા સિલિન્ડરમાં સ્પાર્કિંગ નહીં થતું હોય, પછી જ્યારે ચોથામાં થશે ત્યારે બાકીના 3માં નહીં થાય. તો એવી રીતે એટ એ ટાઈમ 4 સિલિન્ડર એન્જિનમાં એક જગ્યાએ સ્પાર્કિંગ થશે, પછી એના પછી કયા સિલિન્ડરમાં થશે, એના પછી કયા સિલિન્ડરમાં થશે, એ જે ચોક્કસ ક્રમ પ્રમાણે જે છે એ દરેક સિલિન્ડરને જે છે એ વોલ્ટેજ પહોંચાડવામાં
આવતો હોય છે તો એના માટે ડિસ્ટ્રીબ્યુટર હોય છે કે જે ડિસ્ટ્રીબ્યુટ કરશે વોલ્ટેજને સપ્લાય કરવાનું કામ એ કરશે, બરાબર છે. તો જે કરંટ જે છે બેટરી દ્વારા જે એ આપણને પહેલાં જશે પ્રાઇમરી વાઇન્ડિંગમાં અને ત્યાંથી જે છે પછી સેકન્ડરી વાઇન્ડિંગમાં જે છે એનું જે છે વોલ્ટેજમાં વધારો થશે અને પછી જે છે એ આગળ જશે, બરાબર છે. તો મુખ્ય કોમ્પોનન્ટ્સની આપણે વાત કરીએ તો બે વાઇન્ડિંગ છે, પ્રાઇમરી સર્કિટ અને સેકન્ડરી સર્કિટ. તો એમાં પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એમાં બેટરી હોય, બરાબર છે, કે જે પાવર સપ્લાય આપે છે. ઇગ્નિશન સ્વિચ હોય કે જે આપણે ડ્રાઈવર કે જે ચલાવનાર વ્યક્તિ જે છે એ જેવું સ્વિચ ચાલુ કરે એટલે ઓન થાય અથવા તો ઓફ થાય. પ્રાઇમરી કોઇલ હોય છે કે જે મેગ્નેટિક ફિલ્ડ એ જનરેટ કરે છે અને પછી એ સેકન્ડરી કોઇલ દ્વારા જે છે એ હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ થાય છે. બ્રેકર્સ પોઈન્ટ હોય છે, બરાબર છે. બ્રેકર્સ પોઈન્ટ જે છે એ પણ અગત્યનો ભાગ છે. આપણે જોશું કે એ કોન્ટેક્ટ ઓપન થાય ક્લોઝ થાય, ઓપન થાય ક્લોઝ થાય, ક્લોઝ થાય ત્યારે સર્કિટ પૂરી થાય એટલે જે છે એ આખો વોલ્ટેજનો સપ્લાય ચાલુ થાય. એક કેપેસિટર હોય છે કે જે બર્નિંગ આઉટ અટકાવે છે, બરાબર છે. સેકન્ડરી કોઇલમાં પણ જે છે એ આપણે થોડુંક વર્કિંગ તો આગળ જોઈ જ ગયા છે. રોટર એક હોય છે કે જે રોટર જે છે કે પોતે ગોળ ગોળ ફરતો હોય, રોટેટ થતો હોય અને એ ડિસ્ટ્રીબ્યુટર શાફ્ટના ઉપરના ભાગે અને જે છે અલગ અલગ સમયે જે છે અલગ અલગ સ્પાર્ક પ્લગને એ પોતે વોલ્ટેજ એ સપ્લાય કરવામાં મદદ થાય છે. અને સ્પાર્ક પ્લગનું ફંક્શન આપણે બેઝિક જાણીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી જે એને મળશે, બરાબર છે, અને એના દ્વારા જે છે એર ગેપ અંદર હશે નાનો અને એને એ એર ગેપને જે છે વોલ્ટેજ વધારે હોવાના કારણે એ જમ્પ કરી અને જે છે એ એક સ્પાર્ક જનરેટ કરશે, બરાબર છે. અને એના કારણે જે છે એ મિક્સર જે છે એ ફ્યુલનું પેટ્રોલ એન્જિનમાં એ ઇગ્નાઇટ થશે. તો હવે કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈએ. તો આખો એનો ડાયાગ્રામ જે છે લાઇન ડાયાગ્રામ, તો આ જે છે ડાબી બાજુ જે છે 6 કાણા દેખાય છે, બેટરીનો છે. ઉપર સ્ટાર્ટિંગ સ્વિચ છે જે આપણે ચાવી ભરાઈને ચાલુ કરીએ છીએ. એટલે એ જે બેટરીનો 6 વોલ્ટ કે 12 વોલ્ટની બેટરી હશે એ પ્રાઇમરી કોઇલમાં એનો વોલ્ટેજ સપ્લાય થશે અને એની વચ્ચે જે છે આયન કોર અથવા લિમિટેડ કોર હશે અને એની બીજી બાજુ જે સેકન્ડરી કોઇલ હશે ફરતે, આમ તો વાઉન્ડ કરેલી હશે. સેકન્ડરી વાઉન્ડ કોઇલની ફરતી બાજુ જે છે એ પ્રાઇમરી કોઇલ હશે. અને આપણે આગળ વાત કરીએ પ્રમાણે શું થશે કે એમાં જે છે એ વોલ્ટેજ જે છે એ ખૂબ વધારો થશે અને જે હાઈ વોલ્ટેજ જે વધારો જે થયો એ જે છે એ જે કોન્ટેક્ટ બ્રેકર અહીંયા નીચે આપેલું છે અને કોન્ટેક્ટ બ્રેકર દ્વારા જે છે એ અહીંયા એક નાનકડું કેમ્પશાફ્ટ દ્વારા જે છે એ એક રોટર જે છે ફરતું હશે, આ જે સ્ક્વેર આકારનું છે, જેના કારણે એ કોર્નરનો ભાગ જ્યારે આવશે ત્યારે આ જે કોન્ટેક્ટ બ્રેકર જે છે એ ઉપર જશે અને જ્યારે કોર્નર ભાગ આગળ રોટેટ થઈને આગળ જ્યારે સરફેસ આડી આવશે જેને કહેવાય ચોરસની બાજુ આવશે ત્યારે એ ભાગ નીચે અડશે એટલે અહીંયા સર્કિટ પૂરી થશે ને સર્કિટ પૂરી થશે એટલે અહીંયાથી હાઈ વોલ્ટેજ જે છે એ પછી એ આગળ અલગ અલગ સિલિન્ડરમાં જશે. કઈ રીતે જશે એ આપણે વિડીયો દ્વારા પણ જોવાના છીએ.